સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી. જામીન અરજી અંગે કરી ચર્ચા. ભરૂચ જિલ્લાના ચોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો. ભરૂચ જિલ્લાના ચોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો. ત્યારે આ ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી હતી. ત્યારે ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી બાબતે ચર્ચા કરી હતી. ગત ઓક્ટોબર 2023માં ભરૂચ જિલ્લાના ચોલવા ગામ ખાતે નવરાત્રી દરમિયાન વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ અને આણી મંડળી દ્વારા ગામના જ કેટલાક લોકો ઉપર જીવલેણ હુમલો થતા દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ 4 આરોપી પૈકી 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ પોલીસ પકડથી દૂર રહ્યા હતા. સુલેમાન પટેલ અમરેલી, કુલુ મનાલી અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હોટલોમાં રોકાયા બાદ વડોદરાની હોટલમાં રહી પોલીસ ધરપકડથી બચવા પ્રયાસ કર્યા હતા. જેમાં સુલેમાન પટેલે આગોતરા જામીન માટે હાઈકોર્ટ સુધી દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ તેઓને સફળતા મળી ન હતી. આ વચ્ચે ભરૂચ એલસીબી પોલીસે ગત તારીખ 24મી જાન્યુઆરીના રોજ પોલીસને ચકમો આપીને નાસ્તા ફરતા સુલેમાન પટેલની વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા સુલેમાન પટેલને ભરૂચ સબજેલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહેલ સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે સુલેમાન પટેલ અમારા પરિવારના નજીકના વ્યક્તિ છે અને કોંગ્રેસમાંથી વાગરા વિધાનસભા બેઠક પરથી તેઓ 2 વખત ચૂંટણી પણ લડ્યા છે. વધુમાં તેઓએ કહ્યું કે સુલેમાન પટેલ કોંગ્રેસને હંમેશા મજબૂત કરવાના સતત પ્રયાસ પણ કરે છે. ત્યારે તેમના કપરા સમયમાં મારો પરિવાર અને કોંગ્રેસ તેમની પડખે ઉભા રહીને કાયદાકીય લડાઈ લડીશું, તેમ કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે જણાવ્યું હતું. रिपोर्टर अजहर पठान, सत्य डे न्यूज, भरूच। आज मैं सुलेमान पटेल जो कांग्रेस के पुराने वफादार और उप पार्टी लीडर हैं, उन्होंने वागरा से 2 टाइम्स मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली का आका सीट पे लड़ा। सुलेमान भाई मेरे खुद के भी प्रिय मित्र हैं और उनके और मेरे पिताश्री लेट मरहूम अहमद पटेल के बहुत पुराने रिश्ते हैं। ये मैटर सब जुडिस है तो मैं ज़्यादा बोलना नहीं चाहता हूँ, लेकिन हम सब कांग्रेस की परिवार और भरूच के सब नागरिक उनके साथ हैं और हम उनको पूरा सपोर्ट देंगे। और अगर यहाँ भी बात नहीं बने, मैं मानता हूँ कि हम सुप्रीम कोर्ट के पास भी इस मामले में हम आगे जाएंगे।